નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય ગુજરાતીના પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેનો મિત્રો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ અને તેના લેખક છે વિનોબા ભાવે. પ્રશ્નોત્તરીની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવો. એ પહેલાં મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે અને તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસંકલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાના દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો. માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. ભૂખ લાગે ત્યારે માણસ ખાય તે તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અકરાતિયાની જેમ ખાય એ તેની વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય પણ એકાદશીના કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાના મહેનતનો લૂંટીને ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. આમ આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. પ્રશ્ન નંબર 3, માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃતિ હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું વધીશું. ખાવામાં પણ સેમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આગળ આપણી ગતિ છે. પ્રશ્ન નંબર 4, ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબા આ વિધાનને સ્પષ્ટ કરો. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહ આશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામમાં દખલ ન કરે એવી વ્યવસ્થા, એવા અનેક પ્રયત્નો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગ, અભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાનને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. વિનોબાનું આ વિધાન મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. તો ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગી હોવા છતાં
આજે એકાદશી છે, ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં તો એની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિની ઉપર ઉડીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ મિત્રો સંસ્કૃતિ છે. વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, પણ એમની પાસેથી લેવાલાયક ઘણું છે. એ લેવું પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. એણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની સંસ્કૃતિ જ આપણે અપનાવવાની છે. નંબર 3, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમણે આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? તો તુલસીદાસજી એ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલે ભારત ભૂમિ ભલે ફૂલ જન્મ 500 વર્ષ પહેલાં ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર એમના પદોમાં રજૂ કર્યો. ભરતખંડ ભૂતકાળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયો રે, આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત કર્યું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આ પાઠ જે છે તેના લેખક વિનોબા ભાવે છે અને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો લલિત નિબંધ છે. પ્રકૃતિ એટલે શું? તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. ઉપવાસ કરવો એ શું કહેવાય? સંસ્કૃતિ કે વિકૃતિ? તો ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય. પ્રશ્ન નંબર 7, બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ શું કહેવાય? તો બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ વિકૃતિ કહેવાય. વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે. તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. નંબર 9, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવી વિચાર સંપદા છે. નંબર 10, આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં? તો આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, કારણ કે ચીજ આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. કાગડો કાળો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? તો કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે એ તેની પ્રકૃતિ છે. નંબર 12, ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે તેનું કારણ શું? ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે કારણ કે ભારતે પોતાના પુરાણો શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. નંબર 13, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આવું કયા કવિએ ગાયું છે? તો ભરતખંડ ભૂતકાળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આવું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે. સાચો આનંદ કોને કહેવાય? તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તેને સાચો આનંદ કહેવાય. વ્યાકરણમાં મિત્રો જોડણી સુધારવાની છે. પ્રકૃતિ, પૃથ્કરણ, આધ્યાત્મિક, ઋષિ, પુણ્યભૂમિ, અદ્વિતીય, વિશ્લેષણ અને ભારતીય. વિદ્યાર્થી મિત્રો, ધવનને છૂટા પાડવાના છે. આધ્યાત્મિક, વિશ્લેષણ, અદ્વિતીય અને પૂર્વજો. તો જો અહીં આધ્યાત્મિકને આપણે જોઈએ તો આ વત્તા થ વત્તા ય વત્તા આ વત્તા ત વત્તા મ વત્તા ઈ વત્તા ક વત્તા અ. આવી રીતે મિત્રો તમારે બીજા જે છે એ પાડી દેવાના છે. ત્યાર પછી આગળ વાત કરીશું. નીચેના પ્રશ્નના રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. ભૂખ લાગતા માણસ ખાય છે તો ભૂખ એ ભાવવાચક છે. માણસમાં અને પશુમાં ફરક છે. તો મિત્રો માણસ અને પશુ એ જાતિ છે. ભારત એક મોટો સંપન્ન દેશ છે તો એ વ્યક્તિવાચક આવશે. યાસ્કાચાર્યે કહ્યું સનાતનો નિત્ય નૂતન, તો એ વ્યક્તિવાચક આવશે કારણ કે એક વ્યક્તિ બોલેલા શબ્દો છે. આ આપણું એક અનોખું બળ છે તો બળ એ ભાવવાચક છે. વિશેષણ શોધીને મિત્રો પ્રકાર લખવાનો છે, પરંતુ કયો આનંદ વિકૃત છે તો કયો એ પ્રશ્નાર્થક છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે તો સુસંસ્કૃત એક ગુણવાચક છે.
પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. તો સંસ્કૃતિનું રૂપ એ સંબંધવાચક છે. પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય તો કોઈ એક એ અનિશ્ચિત સંખ્યાવાચક છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરી રહ્યો છે. તો હજારો એ સંખ્યાવાચક છે. સંધિ છોડો અને જોડો. નયન તો ને વત્તા અન, ઇત્યાદિ તો ઇતિ વત્તા આદિ, નિરંતર તો નિર વત્તા અંતર, યશ વત્તા આચાર્ય તો યશકાચાર્ય, પૂર્વ વત્તા જ તો પૂર્વજ, દુષ અથવા તો દૂર વત્તા લભ તો દુર્લભ, હિમ વત્તા આલય તો હિમાલય, અતિ વત્તા અંત તો અત્યંત. સમાનાર્થી શબ્દ લખવાનો છે. ચીજ તો વસ્તુ, ફરક તો તફાવત, પ્રાકૃત તો સહજ, સાવધ તો સજાગ, પગલું તો કદમ, નિષ્કર્ષ તો સાર, મોજૂદ તો ઉપસ્થિતિ, ઢાંચો તો માળખું, ઋષિ તો મુનિ, ગૌરવ તો બહુમાન, શિખર તો ટોચ અને પવિત્ર તો પાવન. નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. ઉઠવું ને ઈક લગાવીએ તો મિત્રો ઉઠક, વધવું ને આઈ તો વધાઈ. નીચેના પ્રશ્નો જે છે ને મિત્રો સર્વનામ શોધવાના છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. તો આજે એ શું છે? સર્વનામ છે. ખાવાનું આપણે ન છોડી શકીએ તો મિત્રો આમાં આવશે આજે, આમાં આવશે આપણે પોતાને સાચી દિશામાં આગળ વધારતા રહેશો તો પોતાને. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો તો હું, છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે તો અહીંની. ત્યાર પછી રૂઢિપ્રયોગના સાચા અર્થ આપણે મિત્રો ઓપ્શનમાંથી શોધીને લખવાના છે. ઉપર ઉઠવું તો આવશે ક, ચડિયાતા થવું, નીચે પડવું તો વધારે ઉતરાતાપણું દર્શાવવું, મહેનત લૂંટવી તો પરસેવાની કમાણી જે છે પચાવી પાડવી, ભોગ ભોગવવા તો મિત્રો ભોગ વિલાસ માણવા, દખલ ન કરવી તો દરમિયાનગીરી ન કરવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખાતા ધરાય નહીં તેવું તો અખરયત્યું, મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું તો ચવડ. સમાસ ઓળખાવો તો મિત્રો અહીં શબ્દ શક્તિ તત્પુરુષ, ગૌરવ શિખર કર્મધારય, શબ્દ પરંપરા તત્પુરુષ, પુણ્યભૂમિ કર્મધારય, ઉત્તાર્થ તો બહુવ્રીહી, સર્વજ્ઞ ઉપપદ, ખટ દર્શન દ્વિગુ, વિચાર સંપદા તત્પુરુષ અને કર્મધારય, વિચાર વૈભવ એ પણ મિત્રો તત્પુરુષ અને કર્મધારય, મહારાષ્ટ્રી કર્મધારય. વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ આપવાના છે. પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, સંદિગ્ધ તો કઠણ, બાહ્ય તો આંતરિક, શાશ્વત તો નાશવત, અભિમાન તો નિરભિમાની, અક્રાંતિય તો મિતહારી, મોજૂદ તો ગેરમોજૂદ, અખંડ તો ખંડિત, આરંભ તો અંત, નિત્ય તો અનિત્ય, પવિત્ર તો અપવિત્ર, પુણ્ય તો પાપ, આનંદ તો શોક. લિંગ ઓળખાવાનું છે મિત્રો. પ્રકૃતિને વિકૃતિ છે સ્ત્રીલિંગ આવશે, શ્રમ પુલ્લિંગ, પશુ નપુંસકલિંગ, કાગડો અને આનંદ અને હિમાલય પુલ્લિંગ, અભિમાન અને બળ મિત્રો નપુંસકલિંગ, જન્મ પુલ્લિંગ, શિખર નપુંસકલિંગ અને ભાષા સ્ત્રીલિંગ. માંગ્યા મુજબ વાક્ય બનાવો. માણસ સુખ અને આનંદ શોધે છે. કર્મણી વાક્ય બનાવો. માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. એ બંને અનુભવીઓને વ્યક્ત કર્યું. ભાવે વાક્ય બનાવો તો એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. વાક્ય રૂપાંતર કરો. તેનો સ્વીકાર ન કરવો જોઈએ. વિધિ વાક્ય બનાવો તો તેનો અસ્વીકાર કરવો જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. નિષેધ વાક્ય બનાવો. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. અહીં વાક્ય આપેલા મિત્રો સાદા સંયુક્ત સંકુલ છે, ઓળખાવો. તો સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. તો સંયુક્ત હજારો વર્ષનો આપણો પુરાતન દેશ. સાદું મિત્રો ત્રીજું છે એ સંયુક્ત અને સંકુલ બને આવશે. અને નંબર 4 ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. તો સાદું. કાળ ઓળખાવો. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે. તો વર્તમાન કાળ પોતાને સાચી દિશામાં વધારતો રહેશે. ભવિષ્યકાળ અહીંની પરંપરા અતૂટ રહી છે. તો ભૂતકાળ આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું. ભવિષ્યકાળ અહીં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય લખવાનો છે મિત્રો. સ્વભાવ તો સૌ એ પૂર્વ પ્રત્યય છે. વિજ્ઞાન એમાં વી પૂર્વ પ્રત્યય છે. પ્રક્રિયામાં પૂર્વ પ્રત્યય છે. અને પ્રયોગમાં પણ એ પૂર્વ પ્રત્યય છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના પાઠનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.